કેવી લાગી ભાજી? કેટલો ટેસ્ટી ખાય છે. અમે બધા જે ખીચડી ખાધી, મેં, ગ્રીવુએ અને કાનુએ, કેમ કે બા તો છે નહીં, બા ગયા છે ગામડે ને મારા ભાઈને કઈ ખાવાનું હતું નહીં, તો મારે ને ગ્રીવુ ને કાનુએ અમે ત્રણે ખીચડી ખાધી, કેમ કે ઉર્વશીને ખાવી હતી પાવભાજી બહારની, એટલે પછી અમે ત્રણે ખીચડી ખાધી હતી. ઉર્વશી માટે લઈ આવ્યા પટેલની પાવભાજીમાં. સુરતમાં પટેલની પાવભાજી પ્રખ્યાત. તમારા ખેતીમાં કઈ પાવભાજી પ્રખ્યાત છે? એ કોમેન્ટ. એ કઈ પાવભાજી ને કઈ વસ્તુ પ્રખ્યાત છે એ કોમેન્ટ કરજો. તમારા ખેતીમાં કઈ વસ્તુ પ્રખ્યાત છે એ કોમેન્ટ. અમારા સુરતમાં છે ને પટેલની પાવભાજી બહુ ફેમસ છે, અને ઉર્વશીને ઘણા સમયથી આ ખાવી હતી, તો આજે થયું કે ચલો ખાઈ લો. મારે કઈ ખાવી નહોતી એટલે મેં ખાધી ખીચડી. અને ગ્રીવ તે શું ખાધું? ખીચડી ન ખાધી? ચોકલેટ મારી હારે આવી હતી, જબરદસ્તીમાં ચોકલેટ લેવડાવી છે. હવે આ વિડીયો બા જોહે ને એટલે બા તને ઘરે આવીને મારશે ને મને મારશે. ચોકલેટ ખાધી છે એમ કે. તરત ગ્રીવ ચોકલેટ ખાધી છે એમ કે. મજા આવી પાવભાજી ખાવાની ઉર્વશી? ઈચ્છા પૂરી થઈ ગઈ ને? તો વાંધો નહીં. હા પાવ ખા તને પાવ ભાવ બેટા ખા. ઘણા સમયથી ઉર્વશી ખાઈ ક્યાં ઉર્વશી પાવભાજી કેતી હતી, પણ આજે પછી ચાન્સ મળી ગયો કે ભાઈ ચલો આજે ટાઈમ છે તો હું લઈ આવી કે ઉર્વશી મારા માટે ખીચડી બનાવી નાખી. પછી મેં આવીને ખીચડી ખાઈ લીધી અને પછી ઉર્વશી હવે ખાઈ છે પાવભાજી, અને એને એકલા માટે મંગાવી હતી એટલે જઈ. તો વાંધો નહીં, તું ખા બેટા પાવ ખા. ચલો ટાટા, એન્જોય કરો. ઉર્વશીને જો જેન ભાજી હોય એટલે મેં જો ટમેટા ન ખાયો. આપણે સ્વામિનારાયણ પાવભાજી લેવાની હોય ને, શું છે કે મમ્મી આટો લેવા. રસ્તામાં હું બોલતી હતી ને કે મમ્મીને પાવભાજી ખાવી છે તો લેવા જવાની છે, એટલે કે મમ્મી માટે લાવી છું એમ. ચલો એન્જોય કરો, મસ્ત મોજ કરો, ખાઈ પીને મોજ કરો, બાકી બધું કાંઈ ભેગું ઉતાવવાનું. તો આવું છે ભાઈ. બા તમારે મિસ કરીએ છીએ પાવભાજી ખાતા ખાતા. હાલો બા ખાવા. હે બા કાલ આવી જશે. બાને પાવભાજી બહુ ભાવે, ઉર્વશીને ભાવે, બાને બહુ ભાવે. હે ચલો ટાટા.